અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધીના મુખ્ય માર્ગને સિમેન્ટ કોન્ક્રીટ આરસીસી રોડમાં પરિવર્તિત કરવા માટે આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રોડ આશરે 65 લાખના ખર્ચે બનશે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓની છેલ્લા 20 વર્ષની માર્ગ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે। જીઆઈડીસીના નોકરિયાત વર્ગ માટે મહત્વનો માર્ગ। આ માર્ગનું વિશેષ મહત્વ એટલા માટે છે કે તે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે। અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં રહેતો અને પાનોલી જીઆઈડીસી તરફ નોકરી માટે જતો અનેક નોકરિયાત વર્ગ આ જ માર્ગનો ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરે છે। જર્જરિત અને ખરાબ માર્ગના કારણે અહીંના સ્થાનિકો અને વાહન ચાલકોને વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ રોડના નવીનીકરણના ઉમદા હેતુથી આજે આ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગેવાનો અને પંચાયત પેનલની ઉપસ્થિતિ। આ વિકાસલક્ષી કાર્યક્રમનું ખાતમુહૂર્ત ભડકોદરા ગામના અગ્રણી આગેવાન રાકેશ પટેલ અને ગામના સરપંચ તથા તેમની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે તાલુકાના મહામંત્રી વૈકુંઠ પટેલ, અગ્રણી રાકેશ પટેલ અને અન્ય મહાનુભાવો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ રોડ બનવાથી સ્થાનિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે, તેમજ જીઆઈડીસી તરફ જતા નોકરિયાત વર્ગ માટે સરળ અને સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ થશે। ભડકોદરા ગ્રામ પંચાયતના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો છે। ભડકોદરા ગામે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે 20 વર્ષ જૂની રોડની સમસ્યા હતી, આ પહેલા 97 લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું। ત્યારબાદ જે વર્ષોથી 20 વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધારાસભ્યના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ 65 લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાધે પાર્ક સુધી સીસી રોડ આરસીસી રોડનું કામ થવા જઈ રહ્યું છે। તેમજ આ રોડ 24/11/2025થી 1 મહિના માટે સદંતર બંધ રહેશે। તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોગ આ સેવા કાર્યમાં સહકાર આપો, એવી નમ્ર વિનંતી।